ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનું ફોર્મ ભર્યું છે, લોકસભા ચૂંટણીનું ફોર્મ ભર્યું છે અને અનેક વિવાદોની વચ્ચે ભાજપના અને અનેક ક્ષત્રિય આગેવાનોની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભર્યું છે। તો અનેક વિવાદો બાદ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ભાજપના અનેક ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા અને તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ સીએમની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું। પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। લોકસભા ચૂંટણીનું રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું હતું। અનેક વિવાદો વચ્ચે રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। રાજકોટના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનું ફોર્મ ભર્યું છે। પૂર્વ સીએમની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પરસોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે। રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું હતું। તેમણે શંકર ભગવાનના દર્શન કરીને જંગી સભાને સંબોધીને તેમને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને અનેક ક્ષત્રિય આગેવાનો પણ જેમાં હાજર રહ્યા હતા। પૂર્વ સીએમની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે। તો હાલ અમારા સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। જી અંકિત, હાલ પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા પોતાનું ઉમેદવારી પત્રક છે તે સોંપવામાં આવ્યું છે। રાજકોટના મુખ્ય ચૂંટણી અધિકારી જે પ્રભવ જોશી છે તેમને પોતાનું ઉમેદવારી પત્રક છે તે સોંપી દીધું છે ને ઉમેદવારી પત્રકની જ્યારે સોંપણી કરવામાં આવી ત્યારે રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી ભાનુબેન બાબરિયા, કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના હાજર રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાના ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયા દ્વારા પણ ફોર્મ ભરવામાં છે તે આવ્યું છે અને બંને ઉમેદવારો દ્વારા જે ફોર્મના 4 જેટલા જે સેટ છે તે ખાસ કરીને મુખ્ય ચૂંટણી અધિકારી છે તેને હાલ અત્યારે સોંપવામાં આવ્યા છે અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા હાલ જે સેટ સોંપણી કરવામાં આવી છે તેની હાલ અત્યારે ચકાસણીની કામગીરી છે તે હાલ અત્યારે ચાલી રહી છે અને થોડીક જ વારની અંદર રાજ્યસભાના જે સાંસદ છે રામભાઈ મોકરિયા તે પ્રેસ મીડિયાને માહિતી પણ આપશે। જી, તો આટલા બધા વિવાદોની વચ્ચે જ્યારે ફોર્મ ભર્યું છે તો કેવો માહોલ છે ત્યાં? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફથી ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે સતત યથાવત છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પરના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમને સવારના 9 વાગ્યે જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યારબાદ જન સમર્થન રેલી છે તે ખાસ કરીને તેમના દ્વારા યોજવામાં આવી હતી। સમર્થન રેલીની અંદર જો વાત કરવામાં આવે તો 5000 થી પણ વધુ જે લોકો છે તે ખાસ કરીને ઉમટી પડ્યા હતા। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ છે તે આપણી સાથે છે, આપણે તેની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? ખાસ કરીને ઉમેદવારી પત્રક છે તે ભરવામાં આવ્યું છે, વિશાળ જન સમર્થન રેલી પણ યોજવામાં આવી છે, શું કહેશો? આજે આપણા લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરવાનો આજે એ નિમિત્તે અહીંયા ખૂબ વિશાળ જંગી જાહેર સભા રાખવામાં આવેલી હતી ને જાગનાથ મંદિરેથી ચાલુ કરીને બહુમાળી ભવન ચોક સુધી એક રેલીનું પણ આયોજન કર્યું હતું। એક પણ ઇંચની જગ્યા ન છોડતા ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, રાજકોટવાસીઓ અને તમામ વિસ્તારના લોકો આપણા રૂપાલા સાહેબને ભવ્યથી ભવ્ય વિજય અપાવવા માટે થઈને ખૂબ નિશ્ચિત છે અને એટલા માટે થઈને આજે નક્કી છે કે આપણા લોકસભાના ઉમેદવાર
પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ખૂબ જંગી બહુમતીથી જીતશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અબકી બાર 400 કે પારના જે મંત્ર છે એ મંત્રને કટિબદ્ધ કરશે. ચોક્કસ તો અબકી બાર 400 પારનો જે નારો આપ્યો છે તેને ભારતીય જનતા પાર્ટી દ્વારા કટિબદ્ધ છે તે કરવામાં આવનાર છે. સાથોસાથ વાત કરવામાં આવે તો ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા પણ અહીં જોવા મળી રહ્યા છે. રમેશભાઈ, શું કહેશો? જન સમર્થન રેલી યોજવામાં આવી હતી. ચોક્કસ તો હાલ અત્યારે ભરત બોગરા સહિતના જે નેતાઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. ભરતભાઈ સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. ભરતભાઈ, શું કહેશો? ઉમેદવારી પત્રક છે તે ભરી દેવામાં આવ્યું છે, શું કહેશો? ચોક્કસ ઉમેદવારી પત્ર ભરાઈ ગયું છે. લોકોનો ઉત્સાહ, પ્રેમ એ દેખાઈ રહ્યો છે. રાજકોટના રાજમાર્ગો ઉપર આજે ચારે બાજુથી લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને રૂપાલાજીને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. અભૂતપૂર્વ રેલી સાથે રૂપાલાજી ઉત્સાહ સાથે કાર્યકર્તાઓના આશીર્વાદ સાથે ફોર્મ ભર્યું છે. ખાસ કરીને રૂપાલા સાહેબ દ્વારા જે સ્પીચ આપવામાં આવી તેની અંદર પણ જે હાજર રહેનારા ક્ષત્રિય સમાજના લોકો છે તેમનો પણ આભાર માનવામાં આવ્યો છે. શું કહેશો, કેટલા લોકો છે તે ઉમટી પડ્યા હતા અને હાલ અત્યારે ઉમેદવારી પત્રક ભરાઈ ચૂક્યું છે, અત્યારે કયા પ્રકારની અંદર કામગીરી ચાલી રહી છે? 50,000થી વધારે જનસંખ્યા આજે રાજકોટના રાજમાર્ગો પર દરેક જ્ઞાતિ સમાજના લોકો આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, ગામડાના સામાન્ય માણસો, ખેડૂતો, યુવાનો, બહેનો, બધા જ વર્ગના લોકો, દરેક જ્ઞાતિના લોકો આજે રાજકોટની અંદર રૂપાલાજીને આશીર્વાદ આપવા આવ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે મોરબીની અંદર કાર્યક્રમ યોજાયો હતો, આપ પણ ત્યાં હાજર હતા. શું કહેશો? વિશાળ જનસમર્થન મોરબીની અંદર પણ મળ્યું છે, શું કહેશો આ વિશે ભરતભાઈ? ચારે બાજુ ગામો ગામને શહેરોમાં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના કાર્યકાળને વધારવા માટે લોકો ઉમટી પડ્યા છે ને એનો આનંદ અને ઉત્સાહ એ લોકો મતપેટીમાં પહોંચાડશે. ખાસ કરીને અંતિમ સવાલ, પરસોત્તમ રૂપાલા છે તે કેટલી લીડથી જીતશે અને ભરતભાઈ બોગરા છે તે કયા પ્રકારની મહેનત છે તે કરી રહ્યા છે, શું કહેશો? પરસોત્તમ રૂપાલા અમારા ઉમેદવાર છે અને એક કાર્યકર્તા તરીકે 5 લાખથી વધારે મતોને લીડથી જીતાડવા માટે અમારી આખી કાર્યકર્તાની ટીમ કામે લાગી છે. તો આ હતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે 5 લાખથી વધુ લીડ સાથે પરસોત્તમ રૂપાલા છે તેને રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ છે તેમના દ્વારા વિજય બનાવવામાં આવશે. જી, તો હાલ ભાજપના અનેક ક્ષત્રિય આગેવાનોની સાથે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું હતું. પૂર્વ સીએમ પણ જેમાં ઉપસ્થિત રહ્યા હતા અને જંગી સભાને સંબોધીને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.